વસ્તુનો વિકાસ આપણે જોઈએ છીએ, પણ આપણી સંસ્થાનો જે વિકાસ છે જેટલો સ્પીડમાં છે અને નક્કર છે એવો આપણે વિશ્વમાં ક્યાંય જોવા ન મળે. બધા પાસાથી આપણે જોઈએ, સાધુ સંતો, મંદિરો, આપણું સાહિત્ય, આપણા યુવાનો, કાર્યકરો, સમયા ઉત્સવો, એના પાયામાં આવા પુરુષો છે. શાસ્ત્રીજી મહારાજના વખતમાં આપણે જાણીએ છીએ કે કેવા સંજોગો હતા. હજી આપણી સંસ્થાને 2007માં 100 વર્ષ પૂરા થાય છે. એક 100 વર્ષના ગાળામાં આખું વિશ્વ સર કરી લીધું. શાસ્ત્રીજી મહારાજ, યોગી બાપાને પ્રમુખ સ્વામી મહારાજ, 3 પુરુષોએ આ સંસ્થા એવી સ્થાપી. બાપા બોલ્યા હતા 85ના સમયમાં 1 લાખ માણસની સભામાં શરદ પૂનમના દિવસે જ બોલ્યા હતા. સ્વામી કે આના પાયા શાસ્ત્રી મહારાજે એવા નાખ્યા છે કે પાયાની ઈંટ તો કોઈ હલાવવા તાકાતમાં નથી, પણ શિખરની કાંકરી કોઈ ખેરવી શકે એમ નથી. આવું બાપા 85ના સમયમાં ઘણા બધા ધર્મગુરુ, મુખ્યમંત્રીઓ બેઠા હતા. શરદ પૂનમની રાત્રે બાપા બોલ્યા હતા પ્રવચનમાં. સ્વામી કે ઘણા બધા ધમપછાડા કર્યા સંસ્થાને તોડી નાખવા, આ કરવા, પણ આ ભગવાનનું કાર્ય છે, એ ભગવાન જ કરે છે. હમણે પ્રમુખ સ્વામી મહારાજ જમતા હતા 2 દાડા પહેલા, મેં પૂછ્યું કે સત્પુરુષ અજર અમર છે એવું લખ્યું છે. ગુણાતીતાનંદ સ્વામી લખ્યું કે હું ચિરંજીવી છું. તો કીધું તમે ધામમાં જવાના જ નથી ને? બાપાને પૂછ્યું, કારણ કે અજર અમર હોય એ તો દેહ મૂકીને જાય જ નહીં ને. તો સ્વામી સામે પ્રશ્ન કર્યો. સ્વામી કે શ્રીજી મહારાજ ગયા છે? મને પૂછ્યું. મેં કીધું આપણે ગયા જ નથી ને, આપણા માટે તો મહારાજ. મેં કીધું મહારાજ ગયા જ નથી તો બસ. તો કે પછી કીધું તો અમે સત્પુરુષને વિશે આપોપણું માનવું એવું લખ્યું છે, સત્પુરુષ મારો આત્મા છે, તો અમે નથી ધામમાં જવાના. સ્વામી કે આપણે ધામમાં ક્યાં જવાનું છે, બેઠા જ છીએ. બાપા એવું બોલ્યા. પ્રમુખ સ્વામી મહારાજના હૃદયમાં ઘણીવાર એવા ઉદ્ગારો આમ દાબી રાખે છે ઈશ્વરીય પ્રતાપને. આપણે જેમ સ્વભાવ દાબી રાખવા પડે છે ને આપણે સેવામાં, એમ એને છે ને બધો પ્રતાપ દાબી રાખવો પડે છે. કેટલા બધા પ્રસંગો સ્વામીના. એક કાશીમાં એકવાર મેં બાપાને પૂછ્યું, ચાલુ સભામાં 82ની ચાલમાં, કીધું સપૈયામાં જે ધર્મ ભક્તિને ક્યારે ઘનશ્યામ મહારાજ પ્રગટ થઈ, આ જ તમે કહેવાય? સ્વામી કે એ જ કહેવાય કે છે. આવું સ્વામી તરત જ બોલ્યા હતા. તો ગુણેશ સ્વામી લખ્યું કે મહારાજે સાધુ રૂપે 10-20 પેઢી હું પ્રગટ રહીશ. અને ગુણેશે લખ્યું કે તમારા દેહ તો 5-25 વર્ષમાં પડી જશે, પણ હું તો ચિરંજીવી કહેતા અમર છું. અને એકવાર બાપા બોચાસનમાં હતા ત્યારે મેં વાત કરી, સ્વામી બાપા ફ્રૂટ જમતા હતા, મેં સંતો બેઠા હતા. કીધું શાસ્ત્રી મહારાજ આવે તો તમારે ગાદી ખાલી કરવી પડે, કારણ કે એ આવ્યા હોય રૂમમાં, સોફો એક છે તો અમારી ભેગું લાઈનમાં આવી જવું પડે ને, સ્વામીને બેહારવા પડે ને અહીંયા. સ્વામી કે બરાબર છે કે. પછી કીધું યોગી બાપા ને શાસ્ત્રી મહારાજ બે આવે તમે શું કરો? સ્વામી કે એ જ બેઠા છે અહીંયા, કે કોણ જુદું છે? આવું પણ સ્વામી એ વખતે બોલ્યા હતા. તો સ્વામી બાપા છે એવા એક દિવ્ય પુરુષ આપણને મળ્યા છે. આપણે સેવામાં ભીડો તો છે જ, પણ આવા પુરુષ માટે ભીડો આપણે પ્રાપ્તિનો જો વિચાર કરીએ ને, તમને જો કોઈક પાણીનો પ્યાલો આપે મોઢું બગાડીને, ઓલું જમવાનું આપે પણ મોઢું બગાડીને આપે, અને પાણી આપે તો ભાવથી આપે, તો આપણે કયું લઈએ? પીવો પીવો પાણી, આમ હસતા મોઢી આપે, ઠંડુ પ્રસાદીનું આવો બેહો, પાણી ભાવે આપણને. એને મોઢું બગાડીને ખાવાનું આપે તો આવ્યા છો તો લો આપવું જ પડશે ને તમને, હવે ક્યાં ના પાડવી? તો આપણને વાલું પાણી લાગશે, ભૂખ છે તોય ખાવાનું નહીં લઈ. પણ 2 ગાળ્યું આપે ને લાખ રૂપિયા આપે તો લઈ કે ન લઈ? ગાળ્યું 2 વધારે દે, કાંઈ પૈસા લાય તું, ગાળ્યું કઈ ગુમડા નથી થવાના. જો પ્રાપ્તિ વધારે થાય ને એમ દુઃખ ઓછું દેખાય માણસને. કોઈ પણ વસ્તુની પ્રાપ્તિ હોય ને તો દુઃખ બધું ભાંગવા મળે, દુઃખ એને લાગતું જ નથી માણસને. એમ આપણે અહીંયા સેવા કરવા આવ્યા છીએ, આપણે આવો લાભ લઈ, ભીડો તમને સંતોને બધાને છે, સદગુરુઓને છે, બાપાને છે, પણ જેટલી સમજણ હોય ને એટલો આનંદ આવે. સ્વામી કાલ રૂમમાં જમતા હતા, એટલો આનંદ કરતા હતા ને, એટલા હળવા ફૂલ. સર્વમંગલ સ્વામી ગોષ્ઠી કરતા હતા કે આપણે એક મંદિર બાંધ્યું હોય ને, ગામડાનું હરિ મંદિર ગોધાણી, અને આપણું ટેન્શન બહુ હોય પ્રતિષ્ઠાનું, અને કેટલું આને રહી જાય નહીં, આમ ને તેમને રખવાટિયા થઈ જાય આપણે. અને સ્વામીને મેં વાત કરી, બાપાને મેં કીધું તમે જ બાપા કોકની વાડીએ બેઠા હો, કોઈ ગામડામાં બેઠા હોય એવા લાગો છો, પડી છે જ નહીં કશું. આ અક્ષરધામ બાંધ્યું, એટલા માણસો અભિપ્રાયો આપે છે. આનું વિશ્વની અંદર કેટલો પડઘો પડશે આનો, અને યાવતચંદ્ર દિવાકરો લોકો અહીં આવશે, આમ સુવર્ણ અક્ષરે લખાઈ જાય એવું થઈ ગયું. સ્વામીને કાંઈ નહીં મનમાં,
એક બાપાને વાત કરી કે યોગી બાપા હોત ને જો જમીન મળી હોત તો આવું ન થયું હોત, કારણ કે એ વખતે આપણે સંજોગો આવા નહોતા. સ્વામી કે એવું બોલવું જ નહીં. યોગી બાપાના સંજોગો બધા સારા હતા. એના સંકલ્પ આ થયું તો એ શું ન કરી શકે બાપા કે. તો સ્વામી જો ગુરુને ગૌણ નથી કરતા કે યોગી બાપા ન કરી ને હું કરી શકું. એને અખંડ આમ એવું જ છે આમ બધા વિશે કે યોગી મહારાજ શાસ્ત્રી મહારાજ ગયા જ નથી તો આવા પુરુષ છે. બાપાને બીજી એક વાત કરી કે સ્વામી અમે એટલા વર્ષથી સાધુ થયા ને દેહ ભાવ તો ગયો નથી. જે ખોટા વિચારો આવે ને સારા પદાર્થો જોઈને મોહય થાય છે અને દેહ ભાવ ન જાય ક્યાં સુધી અક્ષરધામમાં જવાય નહીં તો અમારે શું થશે. હમણાં જ પૂછ્યું, બધા સંતો અક્ષર જીવન સ્વામી બધા બેઠા હતા. સ્વામી કે લોકોને આત્મરૂપ થવાની વાતો કરો છો. મેં વાતો કરી પણ અમને અડતું નથી. કારણ કે ઘણી વાર સેલ્સમેન કરો રીજન માલ બીજાને આપી દેવું હોય છે ને. તો સ્વામી કે યોગીજી મહારાજ એવા પુરુષ મળ્યા છે કે આપણે શુદ્ધ કરી નાખશે. મેં કીધું અત્યારે દેહ પડી ગયો હોય અને દેહ ભાવ ગયો નથી તો અમારો મોક્ષમાં કેમ થાય? સ્વામી કે એક ક્ષણ બાકી હોય ને મૃત્યુની અને શુદ્ધ કરીને ધામમાં લઈ જાય એમનું બિરુદ છે કે છે. તો આપણે અક્ષરધામમાં અહીંયા થોડા દાડા છીએ. આપણે 5 પત્યવરીની રમત છે આ દુનિયા ઉપરની. બાકી ક્યાં બેઠા છું આપણે? અક્ષરધામ શ્રીજી મહારાજના ખોળે બેઠા છું. ત્યાં ગઢ પણ નથી, મોત નથી, દુકાળ નથી, રોગ નથી, મૃત્યુ નથી અને કેવું સુખ થોડા દાડામાં જ. હવે લાંબી વાર કોકને ભગવાનની દયા વહેલું થાય નકર 25 વર્ષ પછી ફિક્સ છે જ આપણું કે જવાનું છે. ક્યાં હશું આપણે? તમારે જોજો અમેરિકાની ફાઇલ ખોલવાની હોય ને આમ થાય દિવાળી પછી મારે ઉપડવાનું છે. અહીં રસ નો રે પછી એને અહીં બહુ અને વિચાર ત્યાંના શરૂ થઈ જાય. એમ આપણે અક્ષરધામના જ વિચાર આવવા જોઈએ, જવાનું જ છે. તો આવા પુરુષ આપણને લેવા આવ્યા છે. સ્વામી એકવાર લંડનમાં ભૂલા પડ્યા અને ગાડી ચલાવવાળો માણસ ત્યાં 20 વર્ષથી રહે. હવે સ્વામીની મંદિરમાં મોટી સભા, બાપા કોકને હોસ્પિટલમાં જોવા ગયા હશે અને રસ્તામાં ટ્રાફિક નડ્યો ને બધા રસ્તા હરખા જ લાગે લંડનમાં, મકાનો બધા એક હરખા લાગે. સ્વામીને અંગ્રેજી આવડે નહીં અને પેલા ટેન્શનમાં છે ને રસ્તો મળે જ નહીં. માણસ બહુ ટેન્શનમાં હોય ને પછી એને હરખું દેખાય જ નહીં. સ્વામી કહે તું શાંતિથી ગાડી આવી, હું તને રસ્તો બતાવું. ડાબી બાજુ જમણી બાજુ કરતા 15 મિનિટમાં મંદિરનો ગેટ આવી ગયો. પેલા ભાઈ કે બાપા તમે લંડનના રસ્તા જોયા? સ્વામી કે મેં ઉપરના જોયા, તને બતાવી દઈશ બાપા કે અક્ષરધામના. તો અક્ષરધામનો રસ્તો કોણ બતાવે આપણને? એકવાર સ્વામી ત્યાં જતા હતા ને સાસરીમાં ને સૂતી મંદિરે, ત્યારે મેં બાપાને વાત કરી કે બાપા અમારું પહેલી લાઈનમાં જગ્યા રાખજો અક્ષરધામમાં. સ્વામી કે એના પહેલી લાઈન ને છેલ્લી લાઈન છે જ નહીં. જો આ વાત કેવી છે, અક્ષરધામમાં શું છે કોણ બોલી શકે? તમે તારે બોલો જાપાનમાં શું છે, હાલો બોલી શકો? ન ગયા હોય. સ્વામી કે પહેલી લાઈન છેલ્લી લાઈન છે જ નહીં. મેં કીધું અનંત કોટી મુક્તો કેટલાય બ્રહ્માંડમાંથી પોગી ગયા હોય તો આ લાઈન તો મોટી આમ બેસી ગઈ ને સભા આમની જેમ. સ્વામી કે ત્યાં તો મહારાજ અને મુક્ત બે જ દેખાય કે બીજું કોઈ છે જ નહીં. હું શ્રીજી મહારાજ બે જ છીએ ને એવું થાય. મેં કીધું ઓળખાણ થાય? સ્વામી કે ન થાય. મેં તમે ઓળખાણ તમારી જોડે જગ્યા રાખી ઓળખાણ. સંતો કે પછી તમે વાતો કરાય કરો એટલે પડખે નહીં બેહારવાના હોય કે પછી બાપા જોડે બેઠા હોય ને. પછી સ્વામી કે મેં તમે ધારો તો ઓળખાણ કરાવો કે ન કરાવો? પેલા સ્વામી કીધું કે ત્યાં જીવબા દાદા ખાસર બ્રહ્માનંદ એવો કોઈ ભેદ જ નથી, કોઈ કોઈને ઓળખે જ નહીં, મહારાજને જ ઓળખે. મેં તમે ધારો તો ઓળખાણ કરાવો. બાપાએ તરત મને કીધું ખંભે હાથ મૂકીને ચોક્કસ ઓળખાણ કરાવીશ. અક્ષરધામમાં આપણને ઓળખાણ કરાવે. એટલે આ છે ને આ પેકિંગમાં આપણે ન કર્યું પેન્ટ લેવા ગયા છડ્ડી આપી એવો માલ નથી. આ છે ને 100% સોનું છે. સ્વામી કોઈ જે ગપ્પુ મારે જૂઠું બોલે આપણને ઉઠા ભણાવી દે એવું નથી. આમ આના માટે તો જેટલું કરીએ ને એટલું ઓછું છે. આ પુરુષ માટે જેટલું કરીએ એટલું. આ તો શું સેવા છે આપણી. મહારાજે 18 જણને પત્ર લખ્યો નીકળી ગયા. આપણે એટલું તો નથી. તમારે 10 દાડા પછી ઘરે જવાનું છે. પણ આપણે સ્વયંસેવકો કે હરિભક્તો હોય, ભીડો કશું છે જ નહીં. આપણા પરમહંસોને કેવો ભીડો હતો. અરે પ્રમુખ સ્વામી મહારાજ કેવો ભીડો બેઠી ગયા છે. અમે બાપાની જોડે 82માં ફર્યા છીએ. ભલભલો ને લઘુ થઈ જાય એટલો ભીડો હલાવી નાખે તમને. સ્વામી જે ફરતા ને વિવેક સાગર સ્વામી જેવા કઠણિયા હોય ને ગમે તેવા, બપોરે ખાય નહીં, થાકીને સુજા પથારીમાં પડેલા સ્વામી કે જમવું જ નથી. એટલી પધરામણીઓ હાલે. રોજ 4 ગામ ગાડામાં નગરયાત્રાઓ, ધૂળ ઉડતી હોય, રોજ 100 પધરામણી. અને બાપાને ધાણા પાણા હાલતા હોય નિર્જળા. અરે રાત્રે 12 વાગે સભા છૂટે. એક ગામનું વિચરણ તમને કહું ટૂંકમાં કે ભરકુંડા ગામ છે એક કપડવંત તાલુકાનું. એની બાજુમાં એક પીઠાઈ ગામની હાઈસ્કૂલનું બાપાએ ખાતમુહૂર્ત કર્યું. 2 વર્ષ પછી બાપા ઓપનિંગમાં બોલાવ્યો બાપાને. 2000ની વસ્તીનું ગામ છે. ઘણા આવ્યા છે અહીંયા.
સ્વામી જોડે હું હતો, એક જ દિવસનું વિચરણ તમને ખાલી કહું બાપાનું, કે સ્વામી પીઠાઈની અંદર શિવરાત્રીના દાડે બાપાની નગરયાત્રા કાઢી, હાઈસ્કૂલમાં સભા કરી, ઘણા પ્રધાનો આવેલા અને વાતો કરે, કથા વાર્તા કે આવા ભણેલા ગળેલા સાધુ કરી નાખે, તમે ખોટું કર્યું છે કે મંદિરમાં બેસી દીધા પૂજા કરવા, એન્જિનિયર ડોક્ટરો થઈને એને સમાજમાં રાખવા જોઈએ. આવા પ્રવચનો બાપાની હાજરીમાં કરે બધાય, અને કાંઈ બોલાય નહીં. આપણે જે વખતે નવા નવા જ બોલતા આવડે નહીં, બોલાય નહીં, સ્વામી વટે આપણને. અને સ્વામી કાંઈ બોલે નહીં કથામાં, કાંઈ જવાબ જ ન આપ્યો. સ્વામી પોતે ફરાળ થોડુંક કર્યું, બાપાને ફરાળ બહુ ઓછું ફાવે છે, અને આરામ કરવા જતા હતા ને એક ભાઈ એવો ઉતાવળ્યો મારી જેવો છે, એ કે સ્વામી આરામ કરી લો, પછી થોડીક પધરામણી. સ્વામી કે અત્યારે જ કરી લી, 1:45 વાગ્યા બપોરના. એ કે પધરામણી છે ને ગામડામાં પછી વધે, થોડાકમાંથી લાંબી થાય ને બીજા ગામનો પ્રોગ્રામ ઠેલાય. અને સ્વામી નીકળ્યા. સંતોએ બહુ કીધું બાપા કે ટાઈમ વધશે ને તો આરામ કરશું, પણ 40 પધરામણી થઈ. સ્વામી ત્યાંથી અભરીપુર ગયા, બીજું ગામ, ત્યાં સભા કરીને વર્તમાન ધરાવ્યા. ત્યાંથી ત્રીજું ગામ ભરકુંડા ગયા, ગામમાં લાઇટ નથી, ત્યાં એક ધાબાવાળું ઘર ને હાવ પસાદ ગામ. બાપાની નગરયાત્રા માફામાં કાઢી, લોકો ઉચકે બાપાને બેહારીલા, ધૂળ ઉડે મારું કામ ધૂળ કે. સ્વામી આખા ડમરીથી નવાઈ ગયા. સ્વામી ત્યાં એક બળિયાદેવના મંદિરે થોડુંક સભા કરી, ફરાળ કર્યું, કઠલાલ ગયા ત્યાંથી એક જ દાડામાં. અને ત્યાં 12 પધરામણ કરીને ભાટેરા 11 વાગ્યે રાત્રે ઓઇલ મિલનું ઉદઘાટન કરીને સભા કરી. અને ત્યાંથી તોરણા ગામમાં સ્વામી 12:30 વાગે આવ્યા. હું ધર્મચરણ સ્વામી પ્રવચન કરવા અગાઉ ગયેલા, 2 વાર પ્રવચન કર્યા, સ્વામી આવ્યા હતી, કેટલી રાહ જોઈ. અને 12:30 વાગે નગરયાત્રા શરૂ થઈ, રાતના 12:30. અને 1:30 વાગે સભા શરૂ થઈ, રાતના 1:30. અને 2:30 વાગે બાપા હુતા. બીજા દાડે 2 ગામ 3 ગામ કરવાના. અને જે વિચરણ કરે ને આપણે થઈ ખાડું, કોઈ આખું રાજા બનાવે ને દુનિયા તો નથી થવું. આપણે ભાઈ રોટલો ખાવા જો શાંતિથી, થાકી જાય ગમે તે માણસ. અમે એક ખડોજી ગામમાં ગયા હતા બાપા જોડે, આપણે ધુવારણ પાવર સ્ટેશનની બાજુમાં. અને એ ગામમાં બધા સદગુરુ ડોક્ટર સ્વામી હતા, મહંત સ્વામી, ત્યાગવલ્લભ સ્વામી, અને એમ 35 સંતો. એ ગામમાં લાઇટ નહીં, અને હાવ મંડપે કાપડના ગહણા જેવું, હાવ ઊંચવાત કરો નડાઈને અગ્નિ વર્ષે ઉનાળામાં પ્રતિષ્ઠા. બધા નવાઈ ગયા પરસેવે. ડોક્ટર સ્વામી જમવા બેઠા, કે દેશી ઘર છે પણ તો હાવ દેશી, કિરણ આરપાર પડે સૂર્યના. અને આમ એવા બધા આમ, અને બધા ગોઠવાઈ ગયા જમવામાં. જેના ઘરે જમવાનું લાઇટ જ નહોતી ગામમાં, એટલે પંખાનો પ્રશ્ન જ નહોતો, જનરેટર નહોતા લાવ્યા. એક ભાઈ લોટ લાવેલા એવો પ્લાસ્ટિકની થેલીમાં, હાલો મેંદાનો પચરંગી કેવો લાવ્યા છે ને એના લોટની રોટલી કરાવવાની હતી. અને સંતો એ વખતે જે આવે ને એનું કરતા, કે લાવો કરી, તમારો ભાવ છે. અને હું છે ને વાહે રહી ગયેલો ને ત્યાં આમ જગ્યા હોધું, આમ સ્વામી જોઈ ગયા મોઢા પછી કે આ ઘાંઘા ત્યાં જ ભાઈ બે હવે ખાવા, આપણે ભેગું નીકળી જવાય ને બાપાને જોડે જોડે, અને જગ્યા મળે નહીં. સ્વામી થોડીક પલોઠી હાંકડી કરી, સ્વામી કે અહીં ખૂણામાં આવી જાઓ મારી જોડે. અને રોટલી આવીને હળી વાયસર જેવી, હો હળી કાતરમાં કેવી પડે, કાતર તૂટે જ નહીં. અને હજી મારા મનમાં સંકલ્પ છો કે આપણા ભાગમાં આવી રોટલી આવી, બાપાને પોછા ફૂલકા છે ગરમ ગરમ. હજી સ્વામીના પત્તર સામું જોયું નથી હો, જો અંતર્યામી પણ આમ તરત પકડ્યું બાપાએ. હજી મનમાં વિચાર્યું ને આપણા ભાગમાં આવી કે સ્વામી એના પત્રમાં જ મારામાં એક મૂકી. સ્વામી કે હરખું જ છે બધું. એ કે સ્વામી કે સંકલ્પ જ ન કરશો કાંઈ. પછી વાહે દાળ વાળા સાધુ દાળ લઈને નીકળ્યા. સ્વામી કે 2 ડોયા નાખો દાળ, અને એક ડોયો મને ઉકળતી દાળ. સ્વામી કે બુડાડી રાખો ને ગરમ ગરમ દાળમાં, એટલે નરમ પડી જશે રોટલી, નકર તૂટશે નહીં. બાપા કે જલ્દી ધોઈને બોલો ઘડી કે પડી રહેવા દો. તો જો એને છે ને એમાંય આનંદ, અમેરિકા ગયા હોય અહીંયા ગયા હોય, એનો આનંદ છે ને એ અંદરનો છે. આપણે છે ને બહારના વાતાવરણમાં આનંદમાં લેવાય, એટલે વાતાવરણ તો બદલાણા કરવાનું. સ્વામીને કોઈ વાતાવરણ અસર જ નથી કરતું. ગમે ને જ્ઞાન હોય, ગમે તેવી મુશ્કેલીમાં, ગમે તેટલી આમ પ્રશ્ન આવ્યા હોય, કાંઈ નહીં, આમ છાતી કાઢીને બેહે છે. કોઈ મળનાર આવી જાવ હાલો કે છે. આપણે તો આમ થાય બસ હવે ભાઈ, અરે દુઃખની વાતો એટલી બધી આવે. સ્વામીને મેં ગઢડામાં હમણાં વાત કરી, મેં કીધું વાળું તમારું તો કઈ જીવન છે યાર, તમારે આડોવડું ખવાય નહીં, બોલાય તરત પેલો લખી લે, બધું રેકોર્ડિંગ થઈ જાય કે સ્વામી બોલ્યા, સમાજમાં બોલવા મળે બધા. આમ તો મસ્તીમાં ન બોલાય, બિન ટાઈમે ભૂખ લાગી હોય, કઈ ખવાય નહીં, પીવાય નહીં. સ્વામી જો થાકી ગયા હોય 10 વાગે હુવું હોય તો હુવાય નહીં, અને હુવે સરસ સંતો ડોક્ટર લાવે, કાંઈક ગડબડે છે નકર હુવે નહીં. ડોક્ટર હમથામતા હોતા હોય તો એ ન હોવા દે, હોય છે કે નહીં થતું. અરે કાંઈ થાય નહીં, આપણે ખૂણામાં જઈને હોઈ જાય, કોણ પૂછે આપણને? માંદા હોય તો એ ન પૂછે, હાજમ કોણ પૂછવા આવવાનું છે આપણને? પણ સ્વામીને જો બોલવું, ખાવું, હળવા આમ નજર કેદ જેવું છો, પણ છતાંય હળવા ફૂલ, હાવ હળવા જ છે ને. એની પછી જ આપણને લાગે કે આ પુરુષ મનુષ્યથી જુદા છે, રયત નો હોય કે કોઈ. આટલી પ્રવૃત્તિમાં હાવ
કાલે પૂછે ડોક્ટર સાહેબ બધા સામે પડે એટલા હસે ગમત કશું જ નહીં, કઈ સહેજ નહીં દુનિયામાં એમને. હાવ નિર્લેપ રિટાયર માણસ હોય ને તો એનો હસી શકે. અને સ્વામી એટલી જવાબદારીમાં એટલા આનંદમાં છે. તો બાપાના તો ઘણા બધા પ્રસંગો છે, એટલે આપણે અહીં સેવા કરવા આવ્યા છીએ. સેવામાં બાપાએ આપણને કાલે 3 આશીર્વાદ આપ્યા છે. સ્વામી કે કોઈનો અવગુણ એક તો ન લેવો, તમારા બધાના અંતરે સુખ રહેશે. અને સ્વામી બોલ્યા તમે બધા વ્યવહારે પણ સુખી થાવ. આ ભીડો છે એ વેઠી ભીડા ભક્તિ છે આપણી. આ બાપાએ આપણું બધા સેવાની નોંધ લે છે. લંડનમાં સુવર્ણ તોલા હતી, તારા આપણે કેમિસ્ટ દીપકભાઈ કરીને છે, ત્યાં યુવાન છે, એ 85ની સાલમાં અમે બાપા જોડે ગયેલા. એને સેવા એવી આપેલી કે ટેલિફોન ઓપરેટ ઉપર તમારે જ્યાં બેસવાનું બૂથ ઉપર કોઈના ફોન આવે ને જવાબ દેવાના. સ્વામિનારાયણ નગર આખું ચાલતું હતું આપણું 20 એકરમાં. હવે એ માણસને જે ઓફિસમાં બેસાડે નાવા ધોવાનું અંદર, એને જમવાનું ને નાસ્તો કરી લે. 1 મહિના સુધી ઓફિસ બહાર નીકળ્યો નથી છોકરો. કેટલા બધા સાંસ્કૃતિક પ્રોગ્રામો થાય, બાપાની સુવર્ણ તોલા થઈ, આખું નગર હાલે, પણ એ જોવા નથી ગયો માણસ. અને બાપા લંડનમાંથી વિદાય લેતા હતા ને ત્યારે સ્વામીને મેં વાત કરી, સ્વામી એક દીપક કરીને આપણો યુવક ટેલિફોન બૂથ ઉપર સેવામાં છે, અને સ્વામીને સીએમ કાકાએ હાર પહેરાવ્યો હતો ગુલાબનો જાડો મોટો. બાપા કે છોકરાને બોલાવો. અને સ્વામી ઊભા છે, મોટી સભા હતી સોફા ઉપરથી, અને સ્વામી એને ઊભા છે ને હાર પહેરાવીને ભેટા. સ્વામી કે આનું નામ સ્વયંસેવક કહેવાય. આપણે સેવા કરીએ પણ આપણે જો કાંઈક હમણે ધમધમાટ નાટક ને પ્રોગ્રામ હોય ને, આમ થાય હું આટો મારી આવું, થઈ જાય કે ન થઈ જાય. આપણને આજ્ઞામાં બધું આવી ગયું. મૂર્તિ અમારે છે ને તમારી બધાની વાત છે. એમ સાધુ છે તો આમ થોડુંક આમ થઈ જાય, કારણ કે અમારે ટીવી હાવ બન્યું હોય એટલે આમાં બહુ રસ હોય પાછો. તમારે તો ઘરે જઈને આડોળું કંઈક જોઈ લેતા હોય ઘણા. અમારે ત્યાં આવતું જ નથી. એટલે આવું નાટક કંઈક હોય કે આવું નૃત્ય હોય તો સંતોને વધારે આમ તરત ભરતી થઈ જાય અમારે. પણ આવી કંઈક સેવા મૂકીને આઘા પાછા થાય. પણ મોટા પુરુષ સેવાની બધી નોંધ લે છે. આપણે કોઈ પણ ખૂણામાં સેવા કરીએ ને, બાપા સુરતમાં તને મેં પૂછ્યું બાપા તમે પરદેશ જાઓ છો તો અમને યાદ કરશો કે ભૂલી જશો અમને ત્યાં જઈને? સ્વામી કે તમે યાદ કરશો ને તો અમે યાદ કરશું. પછી કીધું કે બાપા અમે અહીં સેવા કરતા હોય ને તમારી નોંધમાં બધું હોય છે. સ્વામી કે ભગવાનનો કોમ્પ્યુટર એટલું મોટું હોય છે ને કે કોણ હું સંકલ્પ કરે છે ને એ ભગવાનને નોંધ થઈ જાય છે. બાપા કે એટલું મોટું કોમ્પ્યુટર છે ભગવાન આગળ. કાલે બાપા બોલ્યા હતા ને પમદાડે, હથેળીમાં પાણીનું ટીપું જોવે એમ બાપા કે અનંત બ્રહ્માંડના સંકલ્પ પણ ભગવાન જાણે છે. તો આવા જે સત્પુરુષ છે એને તો ઘણા બધા પ્રસંગો છે. પ્રમુખ સ્વામી મહારાજ એકવાર શિશવામાં બિરાજમાન હતા. શિશવા ગામ આપણે સીજી સ્વરૂપ સ્વામીનું ગામ છે, અને ભગવત ચરણ સ્વામીના બેઠેલા, એમ બધા સંતો બેઠા. સ્વામી ટપાલું હકેલતા હતા, અને ભગવત ચરણ સ્વામી મને કે કાઠિયાવાડની કઢી વખણાય. બીજું શું છે કાઠિયાવાડીમાં? મને કે સીધું આમ આપણને સંછેડવા. બાપા સાંભળે અડીને જ. મેં કીધું કાઠિયાવાડમાં ભગવાન 28 વર્ષ ગઢડામાં રહ્યા છે, કઢી પીવા નથી રહ્યા, પણ ભાવ છે ને એટલે રહ્યા. સ્વામી કે ચર્ચા થવા દો બરાબરની. બાપા એવું બોલ્યા. એટલે પછી એ લાંબુ કર્યું એમ. પછી મને કે શાસ્ત્રીજી મહારાજ ક્યાં પ્રગટ થયા છે? મેળાવ એટલે ચરોતરમાં ખેડા છે. મેં કીધું ગુણેશ સ્વામી, યોગી બાપા, ભગતજી મહારાજ 3 સૌરાષ્ટ્રમાં અવતાર લીધા છે. તો કે આ પ્રમુખ સ્વામી ક્યાં છે? બાપા કે હું તો અક્ષરધામમાંથી આવ્યો છું, હું ક્યાંયનો નથી. બાપા પછી કે સૌરાષ્ટ્રના માણસો છે ને એ કઈક વાગ્યું હોય ને તો પગ ઉપર પેશાબ કરે કે. મેં કીધું ગુજરાતમાં એમનામય કરતા ન વાગ્યું હોય તોય કીધું. સ્વામી બહુ હસી પડ્યા. પછી એવા કે મંદિરો કોને લઈને હાલે છે? બાપા કે ભગવાનને લઈને હાલે છે. કોઈને લઈને ચરોતરને લઈને નથી હાલતા સૌરાષ્ટ્ર, ભગવાનને લઈને આ બધું હાલે છે. એટલું બધું હાલે છે એવું જો સમજે છે ને સ્વામી, આ બધું ભગવાનને લઈને જ હાલે. જો ડોનેશન આપણે તો ગોધાણે તમે કોકને કરોડ રૂપિયાની સેવા તમારા વચ્ચે કોઈ કરી હોય ને તો ઝાલ્યા ન રહી હો આપણે. અને એ માણસ નો હંચવાય ને તો આપણું મન પાછું પડી દે. અને સ્વામી ક્યાંથી લાવે છે અને કેમનું વાપરે છે. હાલું શાસ્ત્રીજી મહારાજ કેરોસીનના ડબ્બામાં ખીચડી રાંધીને ખાતા આપણી સંસ્થામાં. યોગી બાપાને બળદ ગાડું નહોતું મળતું જવા. બળદ વાળો કે હમણે નહીં, એક બળદ જો બીજાનો એક ત્રીજાનો ભેગો કરે, એ ટાઈમ આપે તારે બપોર વચ્ચે કે બપોર વચ્ચે હાલવાનું, એવું નહીં કે આરામ કરવાનું તો રહી જાય. અને સ્વામીને જેવો અત્યારે હાલે છે. લક્ષ્મીજી કે ને રમવા નીકળ્યા છે. ગુડે સ્વામી લખ્યું ને, યોગી બાપાએ લખ્યું હોનાની મોટર લઈને લોકો દર્શન કરવા આવશે, અને પૈસા ગણવાના મશીનો આવશે. બાપા કે આવું બધું લખ્યું. અને ડોનેશન દેવાવાળાની લાઈનો લાગશે ને આપણે કેવું પડશે કે અમારા ટાઈમ નથી, દાન દેવું જ કાલે આવજો. યોગી મહારાજ એ વખતે આવું બોલ્યા છે. અને આપણે અત્યારે જોઈ રહ્યા છીએ સુવર્ણ યુગ આપણી સંસ્થાનો આજે આવું ધામ
અને આવું આપણને સત્સંગનો લાભ. એટલે એક આપણે શિબિરમાં વાત કરી છે, બાપાએ મને કે પ્રસંગ કયો ફરીને મેં કીધો બાપાને કે એક બળદ હતો, એટલે બે બળદ ગાડું લઈને જતો હતો. પટેલ ગાડું લઈને જતો હતો ને એમાં ભરોટું ભરેલું, એટલે વજન બહુ હતું બળદ ગાડા ઉપર, અને ગઢડા મંદિરનો ઢાળ છે ને એવો ઢાળ ચડાવવાનો હતો. અને બળદને મારવા પડે, જોર કરવું પડે. બળદ બિચારા થાકી ગયા, હાંફી ગયા. અને પટેલ છે ને એ બળદ ઊભા રાખીને પાણી પીવા ગયો. એટલામાં એક ગધેડો ને આવ્યો. ગધેડો બળદને કહે છે, એલા નીકળી જા, તારો ધણી અત્યારે હાજર નથી, હું કામ ખેંચી મરે છે, તને હું આપી દેવાનું, ખાવાનું તો એમને મળે છે, છૂટા ફરીએ તોય, અને આ ગધા મજૂરી તું. બળદ કે તું કોણ છો? એ કે હું ગધેડો. કે તારી માનું નામ શું છે? એ કે ગધેડી. એ કે મારી માં છે ને એ ગૌ માતા છે, મારી માને માતા કે છે આખો સમાજ, અને હું એનો દીકરો છું, તું તો ગધેડીનો છો, હાલ તો થાય. કે એમ આપણને કોક કે ને હું તૂટી મરો છો અહીંયા BAPS માં બંડિયામાં આમ તેમ કંઈક બોલે ને તો કહેવાનું તમે તો ગધેડીના હાલતા થાવ. અહીંયા તો આપણે હોમાઈ જવાનું છે. હો માથા જાતા સોંઘા સોગાળા. આપણા ભગવત ચરણ સ્વામીને એક કેતનભાઈ છે અંકલેશ્વરના, મુંબઈ દર્શન કરવા ગયા બાપાના. સ્વામી મીટિંગમાં હતા ને 1 કલાક બહાર ઉભા રહ્યા. સ્વામી બહાર નીકળ્યા ને પછી કીધું કે બાપા તમારા દર્શન માટે કલાકથી ઉભા છે. સ્વામી કે આ સાધુના દર્શન કરવા અનંત જન્મ સુધી ઉભા રહ્યો તોય ન થાય. બાપા કે અનંત જન્મ ઉભા રહ્યો તોય, આ તો દયા કરીને દર્શન થાય છે. તો આવા જે ગુરુ સાક્ષાત પ્રગટ આપણને મળ્યા છે, એનો આપણે લાભ જે મળે છે ને આનંદ, આ જીવનનો બહુ મોટો આનંદ છે. આ સંસ્થામાં આજે આવી ગયા ને સુવર્ણ તક છે. રોજ કેલેન્ડર નહીં જોયા કરવાના, નિર્ણય દાડા કેટલા બાકી રહ્યા, ફોન કરી કરવાના નહીં. આ બુધે ફોન કરે, બધા કામ કાંઈ ન હોય, ઘરે પૂછે કેમ બધા મજામાં છો? તમે ન હોય મજામાં જ હોય ને તાર હું મજામાં છે, બધા મજામાં જ હોય. આપણે મરી જાય તો મજા જ કરતા હોય છે બધા સંભાળવું જ નહીં કહીશું. આપણે આ સેવામાં મન દઈને અત્યારે ઘણા માંદા પડે છે, ઉધરસ છે, આ છે બધું. ઘણા 1600 કેસ નોંધાણા સ્વયંસેવકોના આપણા પમદાડે બીમારીના નવા કેસ. આપણે પેલું પીવું ઓછું, સાસ ને ઠંડુ ના, ધૂળ થોડીક ઉડે, થોડુંક થાય, બધા સંતોને થાય, બાપાએ માંદા પડે, ઘણા સંતો માંદા પડે. બીવું નહીં, આપણે ઘરે માંદા પડીએ ક્યાં જાય કયો? ઘર મૂકીને ભાગી જવા જ માંદા પડ્યા હોય. આ ઘર છે આપણું. એટલે આપણે અહીંયા સેવામાં કંઈક ભીડો પડે, કંઈક મુશ્કેલી પડે. બિચારા પરદેશના હરિભક્તો આવવાના છે, જેની ધૂળ જોઈ નથી અમેરિકામાં, એ અહીંયા 5000 આવશે. બધાને પ્રશ્ન થવાનો છે. પણ આપણે સેવામાં આવી સેવા કરી લેવી. પ્રમુખ સ્વામીના સ્વયંસેવકો દુનિયામાં વખણાય છે, ખસે નહીં ક્યાંયથી. અને કોઈ માણસ જોડે હમણાં 2-3 પ્રશ્ન, આપણે કોઈ પ્રશ્ન જ ન થાય. યોગી બાપા કોકની ભૂલ હોય તો માફી માગતા આવે છે ને. સુરતમાં બાપા જમતા હતા અને હું ગરમ ગરમ રોટલી લઈ જતો હતો. એમાં પછી છેલ્લે પાપડ લઈ જવાનો છો. તે પાપડ થોડો વધારે શેકાઈ ગયેલો. સ્વામી મને કે શેકતા ન આવડે તો શેકવો નહીં, આવો હું શેક્યો હોય કે, તોય હું કઈ બોલ્યો નહીં. પછી કે ફરીને કે ધ્યાન રાખજો હવે કે. મેં કીધું ભાઈ મેં કઈ શેક્યો નથી, તમારે સેવકે આય પણ હું તમને દેવા આવ્યો છું, એમાં કઈ મને કઈ વાંક નથી મારો. સ્વામી કે યોગી ગીતા વાંચો છો? મેં કીધું વાંચું છું. સ્વામી કે હું લખ્યું છે અંદર? બીજાની ભૂલ માથે લઈ લેવી, એવું લખ્યું છે. તો સ્વામી કે એ લખ્યું છે કોના માટે લખ્યું છે? તો આવા ખુલાસા ન કરવા કે બીજા શીખ્યો છે. સ્વામી કે હવે જો આ મોટા પુરુષનું સૂત્ર છે તો આપણે અપનાવવાનું. કોકની કઈક બાપાને એલારામમાં જોવું છું, એક પ્રસંગ એવો આવે છે તો બ્લેન્કેટ ઓઢીને બાપા અંદર લઈ ગયા બેટરીને ઘડિયાળ. દિવાલે ઘડિયાળે તો તે પણ બેટરી કરી નહીં કે સંતો જાગી જાય, હુતા હોય રૂમમાં. સ્વામી રૂમમાં 2 સાધુ તો હુતા જ હોય, પણ કોક વાર 3 હુતા હોય. એટલી ઉંમરે કેવા વિચાર છે સ્વામી જીવન જીવે. જુઓ હવે તમે ટેન્ટમાં હુવો છો, વિચાર આવે આવો? તમને યજ્ઞપ્રિય સ્વામી વાત કરી છે સ્વયંસેવકની સભામાં કે બીજા હુતા હોય તો વાતું ન કરવી. નાના છોકરા છીએ આપણે, સમજાવવું પડે આવું. સ્વામીને એટલી ઉંમરે અંદર ઓઢીને મોઢા ઉપર ને અંદર જોવે છે કેટલા વાગ્યા બાર, અંજવાળું ન થાય તોય નારાયણ શરણ સ્વામી જાગી ગયા અને પૂછ્યું તારે ખબર પડી. આમ ડોક્ટર સ્વામી છે અહીંયા મોટા સંત આપણે જાણીએ છીએ,
એ અમે હમણાં 20 દાડા ઘણા વખત પહેલા ગઢડા હું ફેર્યો હતો આજુબાજુ ગામડામાં. એ જાગી જાય ને ખબર જ ન પડે પૂજામાં બેસી ગયા હોય. નાય ક્યારે લે, કેવી રીતે બધી ક્રિયા કરે, બધું હાજે સેટિંગ કરીને મૂકી દે. બેટરીના અંજવાળે બધું કરે. અમારે બધા સંતોને રૂમોને જ હોતી, બધા સમૂહમાં હુવે છે. પણ કોઈક મોડો હું આવે ધડ દઈને બિસ્તરો પછાડી ન મૂકે, ધીરે રહીને મૂકે, ધીરે રહીને ખોલે, અવાજ જ ન કરે. બેટરીના આડો હાથ રાખે, પાછો વધારે અંજવાળું ન પડવા દે, કોઈને વિક્ષેપ ન થાય. આપણે તો બધા સમૂહમાં રહેવાનું છે એટલે અમુક આ રીતે અવગુણ આવી જાય આપણને. ઘણા ઊંઘમાં હોય અને કોઈક લાઇટો કરે, અવાજ કરે, ધડું કરે, બધું હાલવાનું. એ તો બધું ભ્રમરૂપ થવાનું છે ને, એટલે થોડુંક આવું આવવાનું, પણ આપણા હાથે ન થાય. એટલે મોટા પુરુષના જીવનમાંથી આપણને આ બધું જાણવા શીખવા મળે છે. સ્વામી એવા ગુરુ આપણને સમર્થ મળ્યા છે, જેની ઘણું સહન કર્યું છે. બહારનાનું, અંદરનાનું અને સાથે રહેનાનું બધાનું સહન બાપાએ કર્યું છે. તો આપણે એવી સહન શક્તિ થોડી કેળવાય, આવી સેવા ભાવના સારી આપણામાં આવે. બાપા જેવા ગુરુનો આપણને જે લાભ મળ્યો છે, સ્વામીના ઘણા બધા પ્રસંગો બાપાના જીવનમાં આપણે જોવા મળે છે. પ્રમુખ સ્વામી મહારાજ એક વખત ઊંઢેરા ગામના એક મણિકાકા આવેલા બોચાસનમાં, અને એ આવ્યા અને અમે લોકો મિટિંગમાં હતા બાપા જોડે. સ્વયંસેવકને ધક્કો મારીને અંદર આવ્યા, બહુ વેગમાં આવેલા. અને સ્વામીને જે બોલવા મળ્યા ને કે તમે પોલિટિક માણસ છો, બનાવટી છો, જૂઠા છો, મન ફાવે એમ બોલે. પછી તો અમે કીધું કાકા શાંતિ. સ્વામી કે બેહો બધા, કોઈ બોલશો નહીં કઈ. અને સ્વામી કથા સાંભળતા હોય ને એમ શાંતિથી સાંભળે, કશું જ નહીં મન ઉપર, શાંતિથી આમ સાંભળે. પછી એની બધી વાત પતી ગઈ ને પછી સ્વામી કે આવો આવો મણી કાકા, ક્યારે આવ્યા છે તમે? જય સ્વામિનારાયણ. નજીક આવો. નજીક આવ્યા. બાપા કે પ્રસાદનું બોક્સ આપો. ગુણનિધિ સ્વામી નાનું આપ્યું, સ્વામી કે મોટું લાવો. મોટું બોક્સ આપ્યું. એને પગે તકલીફ છે ને, સ્વામી કે ખુરશી પર બેહારીને જમાડજો અમને. પછી સ્વામી કે કાકા તમારી તબિયત સારી છે ને? તો કાકા કે બાપા તમારું શરીર સારું છે ને? કે એટલે પતી ગઈ ને વાત 1 મિનિટમાં. અને સ્વામી સામે જવાબ આપ્યો તો લાંબુ થાત ને. હવે એની ગેરસમજ હતી કાકાની, પણ સ્વામીએ ખુલાસો જ ન કર્યો, કશું જ નહીં. કેટલા પ્રસંગો આવે છે. એકવાર હું 2 ચેરમેનોને લઈ ગયેલો બોચાસન. એક બેંકના ચેરમેન હતા અને ખેડા જિલ્લા સંઘના ચેરમેન. મહિનાથી વાહે પડ્યો ત્યારે માંડ ગુરુ પૂનમના દાડે જ આવ્યા બોચાસન બાપાના આશીર્વાદ લેવા. અને સ્વામી મીટિંગમાં, પૂનમનો સમયો ચાલે, પૂજ્ય ડોક્ટર સાહેબ પ્રવચન નીચે ચાલુ, અને 40 હરિભક્તો આગળ રૂમમાં ગોઠવાઈ ગયેલા બાપાને મળવા. પેલા ચેરમેનને ઉતાવળ પાછું જવાની. મેં કીધું ઘડી કર્યો, બાપાના આશીર્વાદ લઈને જાઓ તમે. અને સ્વામી જેવા રૂમમાંથી બહાર નીકળ્યા ને એવા ગરમ થયા બાપા. બધા અહીં કેમ બેઠા છે? કે ડોક્ટર સ્વામી કથા કરે, જેઠે જાઓ બધા. અહીંયા અત્યારે સમયમાં, અહીંયા અત્યારે મળનારા હતા 50 જણ, મારે સમયો ક્યારે કરવો? બધાને હેઠા મોકલ્યા. હું ચેરમેનને જલ્દી લઈને ગયો. મેં કીધું બાપાજી કે ચેરમેન બેરમેન જાઓ બધા. એ કે હા. મેં કીધું આ માંડ માંડ લાવ્યા છીએ આપણે. અને સ્વામીના માથા પર હાથ મૂકીને ધક્કો માર્યો, આમ જાઓ બધા હેઠે. હવે મેં કીધું ખાલી આમ આવી ગયા એટલું બોલ્યા હોત ને તો સારું હતું. મારા મનમાં એમ થયું હવે માંડ માંડ આને હવે આપણે કામ કરવાનું હોય, એને કઈ કઈ કામ કઢાવવાનું હોય. પછી મેં કીધું આને જમાડીએ, પાન બીડ આપી, બીજે રૂજ વળે ને થોડીક, એટલે પ્રસાદ બરસાદ. મેં કીધું બાપા ઉતાવળમાં હતા, તમને ફરીને આશીર્વાદ. અરે કે સરસ આશીર્વાદ મળી ગયા, અમારા માથા પર હાથ મૂક્યો, તમારો આભાર માની કે આવા ગીરદેમ અમને દર્શન કરાવ્યા. કે હવે જો એને કાંઈ નથી, આપણે કે ને આપણે લેવા દેવા વગેરે પ્રશ્ન થાય. મોટા પુરુષ કોના દ્વારા કેટલો સત્સંગ કરાવવો, હું કરાવવું. એકવાર લંડનમાં અમને આ 95માં સમયો થયો ને આપણો મંદિર મહોત્સવ, ત્યારે બાપાએ અમને 2 મહિના વહેલા મોકલ્યા હતા. એમાં એક હાટલી પુલની અંદર અમારે જવાનું થયું. અન્ય એક ડોક્ટર નિર્મળ કરીને છે, લેડીઝ બેન, મોચીદળના છે. હવે એના એક જ સત્સંગી, એના ભાઈ અમારી ભેગા આવેલા પરવીણભાઈ. અમને પૂછ્યા વગર એની 300 જણને ફોન કરીને ભેગા કર્યા હિન્દુ હોલમાં. મંદિર છે ત્યાં રાધા કૃષ્ણનું. અને બધા બંગાળી, સાઉથી ને ઘણા યુરોપિયનો. એ ડોક્ટર એસોસિએશનના પ્રેસિડેન્ટ છે પેલા બેન, ઉંમરવાળા છે બિચારા. એની આખું વ્હીલ આપણી સંસ્થા નામે કહી દીધું છે. અને અમે ગયા તો મોટી સભા, અમે તો ખુશ થઈ ગયા. પછી પેલા એલાઉન્સ કર્યું કે જનમંગલ સ્વામી અંગ્રેજીમાં પ્રવચન કરશે. એટલે મેં કીધું ભાઈ અંગ્રેજી તો નહીં ફાવે, બોલવું જ પડશે એ કે. એટલે પણ આવડ્યા વગેરે શું બોલે? પછી કે તો હિન્દીમાં બોલો તો 50-60% સાંભળશે. મેં હિન્દી નહીં ફાવે અમને. પેલા ભાઈ કે પોલીસ આવશે જો નહીં બોલો તો. મેં કઈ ગુનો કર્યો કે આ બધાની મસ્કરી કરી, આ ઇન્ડિયા નથી કે, અને આ તો બધાનો સમય બગડે, તમારી ઉપર શું કરે, બધા કેસ કરે કે આમ તેમ. એટલે મેં કીધું ભાઈ કે ફાવે કે ન ફાવે એ હાલે જ નહીં. મેં પેલા અમૃત પ્રકાશ સ્વામી સુરત વાળા મારી જોડેમાં, મેં કીધું ભાઈ તું બોલ ને, કે હું ન બોલું. મેં કીધું થોડુંક વધારે ભણે, હું તને 5 દંડવટ કરું, તું થોડુંક બોલ. એ કે બોલું જ નહીં. અને એટલું ટેન્શન તો જિંદગીમાં જોયું નથી હો.
અને હાલો કોઈ માણસ નહીં આપણો. મેં કીધું બાથરૂમ હોય ને, બાથરૂમ છે મારે લઘુ પાણી જવું છે. મારે એમ કે અંદર જો જવા જાય તો બંધ કરી દઉં, 4 કલાક ખોલું જ નહીં, પછી બહાર જે થાય પછી આપણે જે કરે. પણ હાલો એ કે બાથરૂમ પછી કે હાલો એલાઉન્સ થઈ ગયું. પેલા કીર્તન પૂરા થઈ ગયા પછી હું તો મંદિર વાહે જઈને રોવા માંડ્યો અને વ્યવસ્થિત રડવું. પેલા ભાઈ તો રડે ને તો દયા જ નહીં પરદેશના માણસોમાં. પાણીને પ્યાલો લાવ્યા અને 2 જણા હાથ પકડીને માંદાન લાવે ને એમ ઉપર લાવ્યા. એ કે બોલો. અને એ વખતે પ્રાર્થના છે ને કરવી ન પડે, થઈ જાય આમ અંદરથી આમ. મેં કીધું હાલો એ ભગવાન અહીં ક્યાં ફસાઈ ગયા આપણે. અને પછી એક સાખી બોલ્યો, સંત બડા પરમારથી ઝાકા મોટા. મને હિન્દીમાં આવે ને સાખી, ભાઈ બીજી સાખી બોલ્યો. અને પછી થોડુંક બોલ્યો, પછી 10 મિનિટ પછી કીધું સમજ આતી હે? બધા કે આતી હે. મેં કાંઈ વાંધો નહીં. અને પછી ભગવાનને કરવું ને એવો ફોસ આવ્યો ને ડોક્ટર સ્વામી સત્ય પેલા બોલે ને ધર્મેન્દ્ર આચાર્ય, એટલો ફોસ આવી ગયો આમ ભૂંગળા ફાટી જાય ને માયક ના એવો. અને 1/2 કલાક બોલ્યો ને એક ભૂલ ન પડી, બોલો. અને બધા એ કે તમે ખોટું બોલતા હતા, કેટલું સરસ આવડે છે. મેં કીધું આ ભગવાનનો પ્રવેશ થયો છે, આ પ્રાર્થનાનો પ્રતાપ છે. આ પછી બાપા આવ્યા ને મેં કીધું સ્વામી આવા ફસાઈ ગયા હતા એમ, અને આવું થયું. સ્વામી કે હું કેવી વાત કરી, અહીં બોલો હિન્દીમાં. મેં કીધું હવે નથી બોલવું. એ કે થોડુંક બોલો. પણ કહેવાનું શું કે આવું કંઈક મોટા અહીં જો સ્વામી પેલા ભાઈ બોલી ગયા હિન્દી સરસ, અહીંયા આપણે સત્યમિત્રાનંદ સ્વામી, અને બાપાને બોલવાનું થયું. કેવું બધું લાગે આપણને. પણ એવા ગમે તેવા મોટા હોય ને એને હલાવે સ્વામી હલાવે. એ પ્રવચન એની પ્રેરણાથી બીજા કરીએ કે એના સંકલ્પે, તો એનામાં શું હોય. પણ સ્વામીને એવું માન નહીં, અપમાન નહીં, કેવું બોલાશે, લોકોને કેવું લાગશે, કેમ થશે, કશું જ નહીં. દુનિયાથી પર જ છે હાવ. એકલા બેઠા હોય, ભાભા બેઠા હોય તોય ફાવે બાપાને, છોકરા જોડે ફાવે, ગમે તેવા સંત હોય તો ફાવે, મોટા સંતો જોડે ફાવે, અમેરિકામાં ફાવે, લંડનમાં ફાવે, ગામડામાં ફાવે. સ્વામીને આપણે અમુક જગ્યાએ જ ફાવે, આમ અમુક સેટ થઈ ગયા હોય. આપણે બાલમુકુંદ સ્વામી છે ને, એક સંતે વાત કરી કે અમે અમુક મંદિરમાં સેટ થઈ ગયા હોય અને પછી બાપા બદલી કરે. બાલમુકુંદ સ્વામી કે મંદિરમાં સેટ નથી થવાનું, આજ્ઞામાં સેટ થવાનું છે આપણે. એટલે મોટા પુરુષની જે કાંઈ આજ્ઞાઓ છે આપણા માટે, એ તો આપણી સાધનાઓ છે. અહીંયા આપણને બાપા સંસ્થાઓ તો દુનિયામાં ઘણી બધી છે. બાપા હમણાં હતા ને, મેં વાત કરી સ્વામી અનંત કોટી બ્રહ્માંડના તીર્થ તમારામાં આવી ગયા. સ્વામી આમ બોલ્યા બરાબર છે, આપણે ક્યાંય જવાનું નથી, હર દ્વાર અહીં દ્વાર છે મોક્ષનું. આપણું કલ્યાણ અહીંયા જ છે, આ સત્પુરુષ આગળ. હવે બધી દુનિયાની ધફડજા પુરુષ ન મળ્યા હોત ને તો બસો જાત્રાની કાઢા જ કરવાની હતી આપણે. હવે બધું અહીંયા આવી ગયું. આપણે અઠે દ્વાર ક્યાં આવે. હવે એ રાજી થાય, એના સંબંધવાળા કોઈ દુખવાય નહીં, બધાના આશીર્વાદ આપણને મળે. એ ભગવાનના શરણોમાં પ્રાર્થના છે. સ્વામિનારાયણ ભગવાનની.